નવરાત્રીના છઠ્ઠા દિવસે માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ દેવી કાત્યાયનીનું પૂજન કરવામાં આવે છે। પુરાણો અનુસાર એક મનુષ્ય કાત્યાયને દેવી શક્તિને પોતાની પુત્રીના રૂપમાં પામવા માટે હજારો વર્ષો સુધી તપસ્યા કરી હતી અને તે વચ્ચે મહિષાસુર નામના રાક્ષસે દેવો ઉપર ઘણા અત્યાચાર કર્યા હતા અને તે અત્યાચારોથી કંટાળી દેવોએ ભગવાન વિષ્ણુને યાદ કર્યા। ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ ત્રિદેવોએ મળી અને એક જ્વાળા ઉત્પન્ન કરી જેને દેવી કાત્યાયનીનું રૂપ ધારણ કર્યું। માં કાત્યાયનીનો આ અવતાર ઋષિ કાત્યાયનની પુત્રી દેવી કાત્યાયની તરીકે ઓળખવામાં આવે છે અને દેવો દ્વારા આપવામાં આવેલા અસ્ત્રો અને શસ્ત્રો દ્વારા દેવી કાત્યાયનીએ મહિષાસુર નામના એક રાક્ષસનો અંત કર્યો। ત્યારથી તેઓ મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખાવા લાગ્યા। તો નવરાત્રીના છઠ્ઠા દિવસની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ। ઉતરી રે અંબે માડી રે।